દુનિયાના સૌથી ખતરનાક જીવોનું ઘર, દુનિયાની સૌથી સુંદર જગ્યા અને સૌથી ડરામણી પણ. એક એવી જગ્યા જ્યાં તમને એવું લાગશે કે જાણે તમે બીજી દુનિયામાં આવી ગયા હો. એક એવી જગ્યા જે ડાયનોસોર જેવા વિશાળ અને ખતરનાક પ્રાચીન જીવો હજુ પણ જીવંત હોઈ શકે છે. અહીં 40,000 પ્રકારના છોડ, 3,000 પ્રકારની માછલીઓ, 1,300 પ્રકારના પક્ષીઓ, 430 સસ્તન પ્રાણીઓ અને 25 લાખથી વધુ પ્રજાતિના જંતુઓ જોવા મળે છે. આ છે એમેઝોન રેઇન ફોરેસ્ટ. દોસ્તો, આ જંગલ જેટલું શાંત અને સુંદર દેખાય છે એટલું જ વધારે રહસ્યોથી પણ ભરેલું છે. 55 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું એમેઝોન રેઇન ફોરેસ્ટ વિશ્વનું સૌથી મોટું જંગલ છે, જેમાંથી 60% હિસ્સો એકલા બ્રાઝિલમાં છે. આ જંગલ એટલું મોટું છે કે જો તે કોઈ દેશ હોત તો વિશ્વનો 7મો સૌથી મોટો દેશ બની શકે. પૃથ્વી પર જીવવા માટે આપણને ઓક્સિજનની જરૂર પડે છે અને એમેઝોન રેઇન ફોરેસ્ટ વાતાવરણમાં હાજર કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન ઉત્પન્ન કરે છે. અને હાલમાં આપણે જે ઓક્સિજનનો વપરાશ કરી રહ્યા છીએ તેના 20% ઉત્પાદન આ જંગલ કરી રહ્યું છે અને તેથી જ તેને પૃથ્વીના ફેફસા પણ કહેવામાં આવે છે. આ જંગલ એટલું ગાઢ છે કે સૂર્યપ્રકાશ તેની જમીન સુધી પહોંચી શકતો નથી. તેથી તેના ઘણા વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ અંધારું રહે છે. અહીં મોટા પાંદડાવાળા વૃક્ષો મોટાભાગના સૂર્યપ્રકાશને અવરોધે છે અને માત્ર 1% સૂર્યપ્રકાશ જમીન પર પહોંચે છે. આટલું ગાઢ હોવાને કારણે વરસાદી પાણીને જમીન સુધી પહોંચવામાં 10 મિનિટનો સમય લાગે છે. આ ઉપરાંત એમેઝોન રેઇન ફોરેસ્ટમાં અનેક પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ અને છોડની પ્રજાતિઓ પણ છે જે સમગ્ર વિશ્વમાં માત્ર અહીં જ જોવા મળે છે. એમેઝોન જંગલમાં એવા ઘણા પ્રાણીઓ પણ જોવા મળે છે જે ખૂબ જ ખતરનાક છે અને આમાં જે સૌથી પહેલું નામ આવે છે તે ગ્રીન એનાકોન્ડા છે. ગ્રીન એનાકોન્ડા એ એમેઝોનના જંગલોમાં જોવા મળતો વિશ્વનો સૌથી મોટો સાપ છે. આ સાપ 30 ફૂટ લાંબો અને 250 કિલો વજન સુધીનો હોઈ શકે છે. જો કે આ સાપ ઝેરી નથી, પરંતુ તેની શારીરિક શક્તિને કારણે તે મોટામાં મોટા પ્રાણીઓને પણ મોતને ઘાટ ઉતારી શકે છે. અને વિશ્વનો સૌથી મોટો મગર પણ એમેઝોનના જંગલોમાં જોવા મળે છે, જે બ્લેક કેમેન તરીકે ઓળખાય છે. બ્લેક કેમેન 9 ફૂટથી 20 ફૂટ લાંબો અને 400 કિલો વજન સુધીનો હોઈ શકે છે અને આ મગરો 80 વર્ષથી વધુ જીવી શકે છે. એમેઝોન જંગલમાં દેડકાની એક એવી પ્રજાતિ પણ જોવા મળે છે જે દેખાવમાં સુંદર છે પણ ખૂબ જ ખતરનાક પણ છે. તે પોઈઝન ડાર્ટ ફ્રોગ્સ તરીકે ઓળખાય છે. આ દેડકા માત્ર 2 થી 3 ઇંચ લાંબા હોય છે અને ઘણા જુદા જુદા રંગોમાં જોવા મળે છે. અને સંશોધકોના જણાવ્યા મુજબ તેનું ઝેર એટલું ઘાતક છે કે તે એક સાથે 10 લોકોનો જીવ લઈ શકે છે. આ સિવાય એમેઝોન જંગલમાંથી એક નદી પણ પસાર થાય છે જે એમેઝોન નદી તરીકે ઓળખાય છે. આ નદીની લંબાઈ 6,400 કિલોમીટર છે, જે નાઇલ નદી પછી વિશ્વની બીજી સૌથી મોટી નદી છે. આ નદી સુંદર હોવા ઉપરાંત ઘણી ખતરનાક પણ છે. આ નદીમાં ઘણી માછલીઓ છે જે ઘણી ખતરનાક છે. સમગ્ર વિશ્વમાં જે એકમાત્ર પ્રજાતિ જોવા મળે છે તેમાંથી એક બુલ શાર્ક છે. આ શાર્ક 11 ફૂટ લાંબી છે અને તેનું વજન 227 કિલો છે. બુલ શાર્ક એ વિશ્વની કેટલીક ખાસ માછલીઓમાંની એક છે જે મીઠા અને ખારા પાણીમાં જીવી શકે છે. આ માછલી માણસો પર પણ હુમલો કરવા માટે જાણીતી છે. બુલ શાર્ક ઉપરાંત એમેઝોન નદીમાં એક એવી માછલી પણ જોવા મળે છે જેને ઇલેક્ટ્રિક ઈલ કહેવામાં આવે છે, કારણ કે આ માછલી હુમલો કરવા માટે ઇલેક્ટ્રિક શોક આપે છે જે 860 વોલ્ટ સુધીનો હોય છે. એમેઝોનના આ જંગલમાં એક ખતરનાક નદી પણ છે જેમાં જો કોઈ જીવ પડી જાય તો તે જીવતો ઉકળી જાય છે. આ નદીને ઉકળતી નદી કહેવામાં આવે છે. આ 6.4 કિલોમીટર લાંબી નદીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ સુધી માપવામાં આવ્યું છે, એટલે કે તેમાં કોઈ પણ ખાદ્ય પદાર્થ સરળતાથી રાંધી શકાય છે. આ બધા સિવાય આ જંગલમાં 400 થી વધુ આદિવાસીઓના કબીલા પણ છે. આમાંથી ઘણા આદિવાસીઓ નદીઓના કિનારે સ્થાયી થયા છે અને બહારની દુનિયા સાથે સંપર્કમાં પણ છે. તેઓ આ જંગલમાં ખેતી કરે છે અને પોતાના બનાવેલા તીર અને ધનુષ વડે પ્રાણીઓનો શિકાર પણ કરે છે. પરંતુ એવા પણ ઘણા આદિવાસી કબીલા છે જેમનો બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક નથી.